આપણે કેરીની મેગો આઈસ્ક્રીમ બનાવવાની છે. કેરી લીધી છે, 2 કેરી લીધી છે, તો આપણે કેરીને ધોઈ લઈશું. ધોઈને આપણે સાઈડમાં રાખી દઈશું. હાલો મારી યુટ્યુબ ફેમિલી, હું મજામાં છું, તમે સૌ મજામાં હશો. તો હવે આપણે દૂધને ઉકળવા મૂકીશું. તો હવે આપણે દૂધ લઈશું. આપણે 1 કપ દૂધ લેવાનું છે. ઉકાળેલું સરસ દૂધ છે, તો આપણે 1 કપ દૂધ લઈશું. અને આપણે થોડુંક દૂધ, તો આપણે દૂધને ગરમ થવા મૂકી દઈએ. ગરમ થાય ને એટલી વારમાં આપણે પાવડરને ઓગાળી લેવાનું છે. આપણે ગેસને થોડો ધીમો કરી દેવાનો છે. ધીમો કરી અને આપણે સમયસર હલાવવાનું છે. દૂધ ગરમ થાય એટલી વારમાં આપણે મેગોનો પાવડર લીધો છે, તો 1 ચમચી આપણે પાવડર એડ કરીશું. અને એને આપણે ચમચી ફેરવવાનું છે. ગાંઠો ન રહે ને એવી રીતના આપણે હલાવી દેવાનું છે. અને દૂધ લેવાનું છે ઠંડુ. ઠંડા દૂધમાં જલ્દી થઈ જાય છે. આપણે હવે ઉફાળો આવી ગયો છે સરસ, તો આપણે એની અંદર આને એડ કરી દઈશું. આ દૂધને આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે હલાવતા જઈશું. આપણે સ્વાદ પ્રમાણે એમાં ખાંડ નાખીશું. તો આપણે 2 ચમચી ખાંડ નાખીશું. કુલ આખે આપણે 2 ચમચી ખાંડ નાખીશું. આપણું દૂધ સરસ બની ગયું છે, તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે, પછી એને આપણે જમાવવા મૂકીશું. તો આપણે આને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. હવે આપણે લઈશું કેરીને આપણે એટલો ઢાંકણાનો ભાગ કાપી લેવાનો. આપણે બીજી કેરીને એવી રીતના કાપી લેવાનું છે. એટલો ઢાંકણાનો ભાગ કાઢી લેવાનો છે. આપણે હવે ગોટલું કાઢીશું. આપણે ચાકુની મદદથી એવી રીતના કાઢી દઈશું. ગોટલું આપણે બહાર નીકાળી દઈશું. આપણે દૂધ થઈ ગયું છે ઠંડુ. આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે, તો આપણે 1 કપમાં બહાર કાઢી દઈશું. કેરીનો રસ હતો એ આપણે અંદર એડ કરી દઈશું. મેગો આઈસ્ક્રીમ કરવી છે એટલે ચાલો, તો આપણે અંદર એડ કરી દીધું. હવે આપણે કપમાં આપણે 2 કેરી છે એના ગોટલા કાઢી લીધા છે, તો આપણે એની અંદર દૂધનું તર બનાવ્યું છે આપણે અંદર એડ કરી દઈશું. આપણે એના પર ઢાંકણું ઢાંકી દેવાનું. આપણે 2 કેરી ભરી લીધી છે, તો આપણે હવે આને ફ્રીજમાં મૂકવાની. ફ્રીજમાં આપણે જમાવવા મૂકી દઈશું. આવી રીતના વ્યવસ્થિત રાખીને આપણે જમાવવા મૂકી દઈશું. આપણે આ કેરીને જમાવવા મૂકવાની. આપણે આને છાલ ઉતારી નાખીશું. આપણે હવે કેરીને કાપી લઈશું. આપણી મેગો આઈસ્ક્રીમ સરસ તૈયાર છે. એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણી મેગો આઈસ્ક્રીમ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.